પણ મનહર જોન મન હર મુખે માનુની ને ગુણિયાલ હોય ગંભીર પણ ઈણ જો કુખે નર નીપજે અરે ગોલ્યા વંકડ મુછાઈવી પણ જો ને નેક ટેક ગન ધર્મની જ રે જોને નેક ટેક ગન ધર્મની ને અમારે આયા પાણે પાણે વાત પણ ઓલા સંત ને સુરાની પજાવતી એ ગમાણી ધરતીની અમીરા મનહર મુખે માનુની અને ગુણિયલ હોય ગંભીર ઈણ કુખે નર નીપજે ઈ તો વંકડ મૂછાવે લોક સાહિત્યનો એક દુહો એમ કે છે કે હે માં તું જો દીકરાને જન્મ દે ને તો એ દીકરા કેવા કે જનની જણ તો ભગત જણ કાં દાતા અને કાં સૂર નહીતર રેજે વાંજણી અને મત ગુમાવતી નું પ્રથમ પસંદગી ભક્તની કરવામાં આવી છે જનની જણ તો ભગત જણ હે માં દીકરાને જન્મ દે તો એવો દીકરો દેજે કે પરમ તત્વને ત્રિલોકના નાથને વનમાળીને આટીએ વળવું પડે ભારત વર્ષમાં એવી જ નેતાઓ એવા દીકરાઓને જન્મ દીધો એટલા માટે કવિ કાગને લખવું પડ્યું કે ભારત વર્ષને જો ઉત્તમ સંતાનની જરૂર હશે તો પહેલા ઉત્તમ જનેતાની જરૂર પડશે રામને નોતરું દેજો બનીને કોઈ એક કૌશલ્યા સીતાને સાધના કરશો જાનકી રામની છાયા મહાબ્રહ્મચર્યની મૂર્તિ પ્રભુ સંકલ્પની પ્રતિમા એવા હજુરી દાસ હનુમંતા જન્મવા અંજની જોશે અંજની હોય તો ભારત વર્ષને હનુમાન મળે કૌશલ્યા હોય તો ભારત વર્ષને રામ મળે ભગત બાબુ તો એમ લખે છે ભલે વિશ્વવારુણી પ્રગટ્યા મથ્યો ઉદ્ધિ અયોધ્યાનો પણ ભરતની ભેટ ભારતને કઈ કઈ વીણ મળે ક્યાંથી એવી જનેતા હોય તો ભારત વર્ષને ઉત્તમ સંતાનો મળ્યા અને એટલા માટે લોક સાહિત્યનો દુહો એમ કે ધરા વીણ ધાનનો નીપજે કુળ વીણ માડું ન હોય ઓઢા ઘર જેહલ જખરો કે જેની માં હોથલ પદમણી હોય અનેક પ્રસંગો એવા છે આ દેશની આર્ય નારીની તાકાત છે કે એવા એવા સંતાનોને જન્મ આપ્યો ખડેડે આપને ટેકા દે એવા મહાપુરુષોને મહાકાળના જડમાં જાલીને ઉભા રાખી દે એવા મહાપુરુષોને જન્મ આપ્યો પણ આ દેશની દીકરીએ ઋગ્વેદની ઋચામાં એમ કીધું છે હે બેટા ધાવણના ઘૂંટડે ઘૂંટડે જે સંસ્કાર પાયા છે ને એમાં ઋગ્વેદ પણ એમ કે છે કે પોતાના ગર્ભમાં સૂતેલા સંતાનને માં પેટની માથે હાથ ફેરવીને એમ કહેવાય છે કે એને જગતની સચ્ચાઈના માનવતાના દાતારીના ભક્તિના અને સુરવીરતાના પાઠનું પાન કરાવતી હતી એવી એવી જનેતાઓ ઋગ્વેદમાં તો એમ કીધું કે બાળકનો જ્યારે જન્મ થાય ત્યારે હોનાની હળીએ મધથી જીભ ઉપર પહેલો ઓમ લખજો અને દીકરાને કાનમાં પહેલો મંત્ર જનેતાને કીધું છે કે જે બેટા અસ્માર ભવ પરશુર ભવ અને હિરણ્યમ રસુતમ ભવ અસ્માર ભવ એ બેટા તું એવી બરસી બનજે એવી કુહાડી બનજે અસ્માર ભવ કે જ્યારે વિધર્મીઓના દળ છે આપણા દેશના ધર્મને જોખમમાં મૂકવા માટે આવે ત્યારે એના માથા વાળતો તું પાછો ન પડે સમાર ભવ એવી ચટ્ટાન બનજે કે વિધર્મીઓનો આ દળ જે દિવસે ભારત વર્ષની અખંડિતતાને ખંડિત કરવા માટે આવે તેથી એના સુરવીરતાના પ્રવાહનો એક પણ મોજું તને ખંડિત ન કરી શકે એવી બરસી બનજે એવી ચટ્ટાન બનજે અસમાર ભવ પરશુર ભવ અને આ બે વસ્તુ જો તારા જીવનમાં જીવતરમાં આવી ગઈ ને મારા મંત્રને તું મારા ગળથુથીના ધાવણના ઘૂંટડાની હારે ઉતારી ગયો ને તો પછી હિરણ્યમ રસુતમ ભવ ભગવાન સૂર્ય જ્યાં સુધી પૃથ્વી પર તેજ ફેલાવતો હશે ને ત્યાં સુધી દીકરા તારી કીર્તિનું જે છોગું છે એને કોઈ દિવસ કલંક નહીં લાગે જનેતાને કવિએ ભલામણ કરી કે હે માં કેવા દીકરાને જન્મ દેજે એ જી જાનની જણતો ઈ ભગત જણજે કા દાતા કા સુર રે માડી કા દાતા કા સુર આયર બેટાને જન્મ આપી માડી ગુમાવી નહીં નૂર નહીં તર માડી વાંજણી રેજે એવા ચોર કોઈને ન દેજે નહીતર માડી વાંજણી
શિવાજીની જનેતા જીજાબાઈએ જદી હાલડાની દોરી હિંચકાની દોરી હાથમાં લીધી. દક્ષિણના ડુંગરામાં એક બાજુ મેઘલી રાત મળી હોય, અંધારાના ચોહલા પાડી લેવાય અને લુગડા સીવવાની હોનો જો ઘા કરો તો હો ચોટી જાય. પણની બીક લાગવા માંડે અને હબસીના મોઢા જે ભયંકર મેઘલી રાતમાં વાવડો હુંકાર કરતો હોય અને દક્ષિણના ડુંગરામાં જીજાએ એમ કહેવાય છે કે હાલડામાં 6 મહિનાના ઉતેલા શિવાજીને સંસ્કારનું પાન કરાયું. તો કે બેટા પણ પેટમાં પોઢીને સાંભળેલી બાલ રામ લક્ષ્મણની વાત રે, શિવે રામ લક્ષ્મણની વાત. માતાજીને મુખ જે દીધી ઉડીએ ની ઊંઘ તે દીધી, શિવાજીને નીંદ રૂનાવે, માતાજી જંભાઈ ઝુલાવે. ગાય અને વીરરસનું પાન કરાયું, શૌર્યનું પાન કરાયું એમ નહીં, પણ કાલ હવારનો પ્રસંગ આઝાદીની લડત હાલે. કઈક નવલોયા ભારત વર્ષને આઝાદ બનાવવા માટે હોમાઈ ગયા અને એમાં એક મર્દ માણસનો પ્રસંગ યાદ આવે છે. માં કેવી હોય. લાલા લજપતરાય નામના આઝાદીના લડવૈયા અને આઝાદીની લડતમાં સાયમન કમિશનનો વિરોધ કરવા માટે 200 આઝાદીના લડવૈયાનું ટોળું લઈને નીકળેલા. એમાં જનરલ સાન્ડર્સ અને જનરલ સ્કોટ નામના 2 અધિકારીઓ લાઠીચાર્જનો હુકમ થયો. એમાં જનરલ સાન્ડર્સના હાથમાં જે હોકી ફરતી હતી, હોકી છૂટી ગઈ. લાલાજીના કપાળમાં હોકી લાગી, હેમરેજ થયું, એમનું અવસાન થયું. એમના દેહને દર્શન કરવા માટે મૂકવામાં આવ્યો. એ બધાને જ્યારે ખબર પડી
એમાં જ્યારે ભગતસિંહને ખબર પડી પણ મર્દ શીશ પર નવે મર્દ બોલી પહેચાને મર્દ ખિલાવે ખાજ મર્દ ચિંતા નહીં માને મર્દ લેજ ગરુ દેજ મર્દ કો મર્દ બજાવે કાળનો ફાડ્યો અને ગીરનો જેમ બોહરી લટાળો હાવટ ડગલા માંડે એમ ભગતસિંહે સડપ 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 ડગલા માંડ્યા અને લાલાજીનો જ્યાં દેહ રાખવામાં આવ્યો છે ત્યાં આવી એના ચરણને પોતાનો હાથ અડાડીને પ્રતિજ્ઞા લીધી. લાલા, અત્યાર સુધીમાં તને ગમે એ માણસે ગમે એવી અંજલિ આપી હશે, પણ હું ભગતસિંહ પ્રતિજ્ઞા કરું છું કે કાલનો સૂરજનારાયણ ઉગે અને કાલનો સૂરજનારાયણ હાથમે ત્યાં સુધીમાં તારા કપાળમાં હોકી મારનાર અંગ્રેજ ગોલાને આ જગતના ચોકમાં જીવતો રહેવા દો. હું ભગતસિંહ નહીં હો ભાઈ. પ્રતિજ્ઞા લેવાઈ ગઈ ભગતસિંહ. બીજા દિવસે અંગ્રેજ અધિકારીનો બંગલામાંથી બહાર નીકળવો, ભગતસિંહની રિવોલ્વરમાંથી ગોળી છૂટવી, અંગ્રેજ અધિકારીને ભડાકે દીધો, એ સમાચાર છાપામાં આવ્યા. છાપો વાંચતા વાંચતા ભગતસિંહનો બાપ સરદાર કિશનસિંહ આ સમાચાર વાંચે છે ત્યારે ભગતસિંહની માં વિદ્યાપતિ કૌરને બોલાવીને એટલું કીધું, સાંભળ્યું કે શું કે આ ખૂનમાં મને ભગતસિંહનો હાથ હોવાની શંકા છે. અને રોટલા ઘડતી ઘડતી તેથી ભગતસિંહની માં બોલી છે, સરદાર તને શંકા છે પણ મને પૂરેપૂરી ખાતરી છે કે મારું ધાવણ ધાવનાર ભગતસિંહ જ હોય, બીજો કોઈ ન હોય. આ દેશની જનતાને પોતાના ધાવણનું એટલું ગૌરવ હતું. એ જ નેતાઓએ મહાપુરુષોને જન્મ દીધા અને એટલા માટે ચંડીપાઠ અને લોક સાહિત્ય લોક સંસ્કૃતિ એમ કે છે કે પત્નીમ મનોરમામ દેહી મનોવૃતાનુસારિણીમ તારિણીમ દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદ્ભવા. હે ભગવતી, હે ચંડિકે, હે અંબા, હે જગદંબા, મને જો પત્ની દેને તો પત્નીમ મનોરમામ દેહી મનોવૃતાનુસારિણીમ અને તારિણીમ દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદ્ભવા. પત્ની મનોરમામ દેહી, મારા મનનું રમણ કરે એવી પત્ની મને દેજે. પત્ની મનોરમામ દેહી, મનોરમા હોય અને મારી મનની વૃત્તિને ન ઓળખી શકે તો કે ના એમ નહીં. પત્ની મનોરમામ દેહી મનોવૃતાનુસારિણી, મારા મનની વૃત્તિને અનુરૂપ ચાલે એવી. રૂપાળી તો હોય પણ પાછી મનની વૃત્તિને અનુરૂપ ચાલે એવી. મનોવૃતાનુસારિણી, રૂપાળી હોય, મારી મનની વૃત્તિને સમજી શકતી હોય, અને જો એનામાં સદગુણ ન હોય તો કે તારિણી દુર્ગ સંસાર સાગર છે. પાછો મને આ દુર્ગ સંસાર સાગર તારી અને સામે પાર લઈ જાય. અને લોક સાહિત્ય એમ કે વહી નાની અકલ વધુ ઉજળા જેના આચાર દેજે એવું દાતાર અમને કોઈ સમજુ માણસ સાંભળા. અરે જેની વાણીમાં વારાણસી, કંઠમાં કોયલડી, રૂપ રંભા ગુણ ગૌરીના અને જેની અમિયલ આંખલડી એવી પત્ની દેજે. વાણીમાં વારાણસી અને કંઠમાં કોયલડી, રૂપ રંભા ગુણ ગૌરીના અને જેની અમિયલ આંખલડી એવી 18 વર્ષની સૌરાષ્ટ્રની એક દીકરી છે. એના સગપણના માગા આવે છે. એક પછી એક માગા જ્યારે પાછા ઠેલ્યા ત્યારે સૈયરે કાનમાં જઈને પૂછ્યું હતું કે હે બેન, કેવા પુરુષની પત્ની બનવું છે? બહુ સરસ સૌરાષ્ટ્રની દીકરી બોલી છે કે સૈયર પહેરું ચૂડલો, ઝીણરી અખિયા લાલ, પછી ભલે ને ઘડી કજ રહું સોહાગણી, પણ મારો મનખો આખો ન્યાલ. સૈયર પહેરું ચૂડલો, ઝીણરી અખિયા લાલ, જે મર્દ હોય, પછી ભલે ને ઘડી કજ રહું સોહાગણી, પણ મારો મનખો આખો ન્યાલ. અને એવા પુરુષની હારે હથેવાળે પરિણ્યા પછી પરિણ્યાની પહેલી રાત છે. વાગી પગરવની વાહળિયું, ગહેકી ઉઠ્યું નળીએ નળિયું, કોઈ પધાર્યાના અવસરમાં લીલી વેલ બની ઓકળિયું, અને ઘૂંટ્યા માજમ રાત કહું બા છલકાવી તનની તાહળિયું. પુરુષના જીવનમાં બે અવસર એવા આવે છે, નહીતર પુરુષ કોઈ દી રોતોય રૂડો નથી લાગતો અને પુરુષ કોઈ દી ધીરો હાલતોય નથી રૂડો લાગતો. પણ એના જીવનમાં બે અવસર એવા આવે છે ત્યારે પુરુષ રોતોય રૂડો લાગે છે અને પુરુષ ધીરો હાલતોય રૂડો લાગે છે. પોતાની દીકરીને વળાવતો ગામને પાદર, પાનખરના વડલા જેવો બાપ રહર આહુડે રોતો હોય તેથી રોતો રૂડો લાગે, નહીં તો રૂવાડે રૂવાડે તરવારના ઝાટકા લાગી ગયા હોય, બરજે બરજા આંગણા થઈ ગયા હોય અને નવરાતના ગરબા જેવો ગોળીથી દેહ વિંધાઈ ગયો હોય તોય મર્દ માણસ કોઈ દી રોવે નહીં. પણ પોતાની દીકરીને વળાવતો બાપ છે એ રહર આહુડે રોતો હોય તેથી બાપ બહુ રૂડો લાગે છે, પુરુષ બહુ રૂડો લાગે. અને પુરુષ બજારમાં વયો જાતો હોય તેની મોજડીના કડાક 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 એવા અવાજ આવતા હોય, પુરુષ ધીમા પગલે હાલે નહીં કોઈ દી. પણ એક અવસર જીવતરમાં એવો આવે છે, પ્રીત પહેલી, પહેલું મિલન, રૂડી પહેલી રાત, કવિતા તીર્થ પહેલી, કવિ તો ભવમાં બીજી ભાત. પરિણાની પહેલી રાત હોય, પોતાના ભાઈબંધોની વચ્ચેથી મધરાતે ઊભો થયો હોય
અને પરણેતરને મળવા ઓરડે જાતો હોય ત્યારે કડાક કડાક ન જવાય. ત્યારે તો દૂધના દોણાની માથે મીંદડું જાય ને ગરધણીને ખબર ન પડે એવા ધીરા ધીરા ડગલા દેતો દેતો જાતો હોય. વાગી પગરવની વાહળિયું ગહેકી ઉઠ્યું નળીએ નળિયું. કોઈ પધાર્યાના અવસરમાં લીલી વેલ બની ઓકળ્યું અને ગોંડા માજમ રાત કહુંબા છલકાવી તનની તાહળિયું. ડગલા માટે ધીમે 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 બારણે ટકોરા થયા. પરણેતરે એમ કહેવાય છે કે દરવાજો ખોલ્યો અને ઓરડાનું બારણું ખોલ્યું. ત્યાં તો 4 મિલે 64 ખીલે વિષ કરે કર જોર જેહી મિલન છાતી ઠરે અને પછી હરખે 7 કરોડ. 4 મિલે બેની જ્યાં બબે આંખું ભેળી થઈ હામ હામી ત્યાં તો 64 ખીલે. બે મરક મરક હામ હામા દાંત કાઢ્યા એટલે 32 દાડેમની કળિયું જેવા 64 દાંત ખીલી ગયા. 4 મિલે 64 ખીલે અને વિષ રહે કર જોર અને હામ હામી 10 આંગળીઓ ભેળી થઈ ત્યાં તો જેહી મિલન છાતી ઠરે અને હરખે 7 કરોડ. વિજ્ઞાન એમ કે છે કે માણસના એક શરીરમાં 3.5 કરોડ રૂવાડા હોય છે. એ બેના 7 કરોડ રૂવાડા પ્રફુલ્લિત થઈ ગયા. આવું મિલન હજી રચાય ન રચાય. ઈ પેલા તો બુંગીઓ ઢોલ મંડેલો વાગવા રડી બાંગ થીજાંગ રડી બાંગ થીજાંગ રડી બાંગ થીજાંગ રડી બાંગ થીજાંગ બુંગીઓ ઢોલ મંડ્યો વાગવા. ઘરે ઘરેથી મૃત માણસો એમ કહેવાય છે કે દેશના ધર્મ માટે થઈને નીકળી પડ્યા. કે હોજ વ્રત બાલ કે ગાંગ સોબન ભરો હોજ બલવાન કે ગબલ ઘેલો એ ગીત મંગલ તણા ગાજને કંઠ માંગો જ વરમાલ ચોરી ચડેલો. પણ હાક જ્યાં સાંભળે દેશ દ્રોહી તણી ઈ ભાગ્યમાં એને લખ્યું સહેવું. ઈ પાંથ અબદૂત ના વીર રજપૂત ને એ જીવવું તે પછી ઝેર જેવું. થોડી વાર પહેલા જે શ્રૃંગારમાં હતો એ શરણાઈઓના સૂર સાંભળ્યા. સિંધુડા સૂરની જ્યાં હાકલ પડી અને બુંગીઓ ઢોલ જ્યાં વાગવા માંડ્યો બીજી જ સેકન્ડે રાજપૂત વીર રસમાં આવી ગયો તો શરીર થાર 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 મંડેલો કંપવા ભાઈઓ. કાનની બોટ છાપ છાપ છામ છામ લાલ થવા મંડાણી ધવેલ ત્રાંબા જેવી એમ કહેવાય છે ક્રોધમાં લાલ આંખ થઈ પરણવા માટે જે તલવાર હાથમાં લીધી હતી એ મ્યાનનો ઘા થયો અને તલવાર હાથમાં લઈ ને કીધું તું લ્યો જાઉં છું. ઉભા રહ્યો ને એક પ્રશ્ન કરવો છે કે શું કે તમારા હાથમાં શું છે? મારા હાથમાં રાજપૂતાણી તલવાર છે અને હું કે તું મારી પરણેતર છો તો આજ પરિણાની પહેલી રાતે તમને બેમાંથી વાલું કોણ? હું વાલી કે તલવાર વાલી? અને તેથી આ દેશનો જુવાન બોલ્યો છે કે મારા દેશનો ધર્મ જેથી જોખમમાં હોય, મારી દેશની બેન દીકરીઓના શિયળ જેથી જોખમમાં હોય અને સીમાડા જેથી મને હાથ પાડતા હોય ને ધીંગાણાનો ઢોલ વાગે ત્યારે હે પરણેતર મને તલવાર વાલી લાગે અને એમાંથી જો પાછો જીવતો આવું ને તો મને પછી તું વાલી લાગસ. આ દેશનો પુરુષ જ કહી શકે, બીજાની ત્રેવડ નથી મિત્રો. હાથમાં તલવાર અંબાવતી વખતે ઉના ઉના લોહીનું તિલક કરી અને એટલું બોલી છે કે યુદ્ધમાં જાય એનો વાંધો નથી પણ જોજે હો મરજે અને કાં તો મારજે પીયું પીઠુંમાં દેજે લગાર નહીતર મારી શૈરું મેણા મારશે કાં તો કાયર નરની નાર. યુદ્ધમાં જાય એનો વાંધો નથી પણ મરજે અને કાં તો મારજે પીયું પીઠમાં દેજે લગાર નહીતર મારી શૈરું મેણા મારશે આ કાયર નરની નાર. અને ઉભો રે બીજી વાત કહી દઉં મિત્રોની ભાઈબંધની ટોળાની રાહ જોઈ ન ઉભો રહેતો કંથા રણ મેં જાય કે મત ઢૂંઢે કોઈ સાથ ન્યાતા તારા સંગાથી 3 જણા તારું હૈયું કટારી અને હાથ. અને મારા રૂપના મોહમાં ભાગીને તું જો પાછો આવ્યો ને કંથા રણ મેં જાય કે પાછો ભાગીને આવ્યો સેણ તો પછી થારી માહી ન ગ્રહીશા તું ભા અને હું ભેણ. એમ કરીને વળાવ્યો ચીડો ધીંગાણે પણ કડી બાજતના પેરંબા પીઠ ઉથડીકા મેર થડીકા જોટાણા છેટા દીક પાળા થિયા પાળે ચડી ચાક ઢોળે ઢાળે મેદની ચકોર ત્યાં તો ધંધ લાગ્યા લંકા વાળા રામચંદ્ર જેમ ધાયા કોરુવા પાંડવા જુદ મસાયા ખિસાણા ગાંજા પૃથ્વી રાજે બળી ભોગ દીધા હતા એવા ફેર પાછા કર્યું વેડા વાળા ભૂખ્યા જગાયા ગિદરાણ કડી બાજતા પેરંબા પીઠ ઉથડીકા મેર થડીકા જોટાણા છેડા અને દીક પાળા થિયા ફાડે કડી ડાકરના ગવાજે ચંડી ત્રંબાળા ગાકરા ગાજે તોપ હુશા કરા વીર હાકરા ત્રસંગ ત્યાં તો ગોમ ધુઆ કરા પીઠ અતોલ ભાખરા ગાજે અનસ્મરા ધડસો ઉદડે ધુગ ધગડ માથો ધૂધડે જૂટા હગામી જંગરા બે તરફ ભડબે ડંગરા કડી બાજ બાજે ખડી ઢાલ ઘીની ગડી બ્રાહ્મણ મુછંગ કરંગ ખાગલીની ધીંગાણામાં જાકા જીક બોલી ભાઈઓ. દુશ્મનોને મારતો મારતો મરદ માણસ છે યુદ્ધમાં કામ આવ્યો અને એ વખતનો એવો નિયમ હતો કે પોતાનો પતિ ભાઈ કે દીકરો યુદ્ધમાં ગયો હોય ને પાછો ન આવે તો વેલણા જોડાવી અને ઘરે ઘરેથી બાયું ટોયલી ટોવા માટે મરદ માણસના મુખમાં છેલ્લું ગંગાજળ ને તુલસીનું પાન મૂકવા જતા. આજ
પરણ્યાની પહેલી રાતે પતિ યુદ્ધમાં ગયો છે અને પરણેતર રણભૂમિમાં આવી આખા રણમાં આટો માર્યો, ક્યાંય મળ્યો નહીં. એટલે ઘરે આવીને સાસુને મંડી ઠપકો દેવા કે બાઈજી થારે બેટડે દોકુળ લાજવિયા સારે રણ મેં ફીરી જારી હાથ લીયા. આખા રણમાં આટો માર્યો પણ એ ફોઈ તારો દીકરો મને મળ્યો નહીં. બે કુળને લાંછન લગાડ્યું, એ પારોટના પગલાં ભરી અને વયો ગયો છે. અને તે દિવસે દીકરાની જનેતા મેં શરૂઆતમાં કીધું હતું ને જનેતા કેવી હોય, તેથી જનેતા એમ કીધું હતું કે બેટા વહુવર મારો બેટડો અને તો સગુણીરો કાંત, જેને મેં ધાવણના ઘૂંટડા ભરાવ્યા છે, જેને મેં સંસ્કૃતિનું પાન કરાવ્યું છે, એ મારો દીકરો. અને જેના નામની તે ચૂંદડી ઓઢી છે તારો ધણી, એ જેવી તેવી જગ્યાએ ન હોય. તું જા તપાસ કર. વહુવર મારો બેટડો તો સગુણીરો કાંત, એ કાં ઘોડાની ઘુમરે અને કાં ગેમર ગજદંત, બેમાંથી એક જગ્યાએ હોય. હાથીને ઢાળતો પીડ્યો હોય અને આવી પાછી રણ મેદાનમાં. ત્યાં તો હાથીનો દંતુશળ છાતીમાં ભાંગી ગયો છે. આંતરડાની માળા પોતાના ગળામાં પહેરી લીધી છે. ડગમગતા માથાને એક હાથે પકડી રાખ્યું છે. એક હાથ છે એ વસુંધરાના કાળજાની માથે છે. અને આમ જ્યાં નજર કરી સાબાસ સાબાસ પુરુષો, વાયે ફરું કે મુછડી રીણ જબુ કે દંત, જુઓ પટોળા વાળ્યું આ લોબડિયાળીનો કંત. નજર કરી ભાઈ, પણ પોરહના પલ્લા મીંડા છૂટવા. છેલ્લા શ્વાસ છે. રાજપૂતાણી એક વાત કહું, શું તું તો મરદની પત્ની છો, પણ મારી માને જઈને એટલું કહેજે હો. એ બીજું મારી માતને કહેજે રે, બીજું મારી માતને કહેજે. રોજે મારી માવડી મારી ભાજ મોટેરો પાલશે તુને. સોના સમદર ની પાળે મોકલાવતા મોકલાવતા માને સંદેશો મોકલાયો. મારી માને કહેજે મારી વાહ આંગુડા ન પાડે હો, મેં તારા ધાવણને ધીંગાણામાં ઉજળું કરી બતાવ્યું છે. એક સંદેશો સાંભળ્યો, મારી બેનને કહેજે. શું? બીજું મારી બેનને કહેજે રે, બીજું મારી બેનને કહેજે. રોજે મારી બેનલ બાતું માથડા ઢાંકીને ધૂસ કે મારી કાજ મારો જે. સુના સમદર ની પાલે આગા સમદર ની પાલે. વાત કરતા કરતા શ્વાસ તૂટતા જાય છે. એને જુવાનીના દિવસો જેથી યાદ આવ્યા તેથી એને કીધું, સાંભળ્યું કે શું? રેવા ઘેર ગીત ગાતી તી રે, રેવા ઘેર ગીત ગાતી તી. દેતા તારી ડુંગરા સોને ઘોર હોકારા આપણા ગાને. સુના સમદરની પાળે. રાજસ્થાનના દરબારગઢમાં ચંદાવત જે હાડો છે
પરિણાને હજી 8 દિવસ નથી થયા અને એમાં ધીંગાણાનો ઢોલ મેળેલો વાગવા. બબ્બે ભાલા, બબ્બે બરસિયું, બબ્બે કટાર અને લોઢાનો બખ્તર સજીને એમ કહેવાય છે કે તૈયાર થયો અને છેલ્લી નજર ઓરડામાં નાખી ત્યાં તો રૂપરૂપનો અંબાર પોતાની પરણેતર હાડી રાણીને જોઈ ભાઈ. યુદ્ધમાં જવા માટે પત્નીનો મોહ એને જવા નથી દેતો એટલે એક વાર, બે વાર અને 3 વાર જ્યાં પત્નીના કાને હાડી રાણીને ટકોર કરીને ચંદાવતજી એટલું કીધું કે શું રાજપૂતાણી, હું યુદ્ધમાં જાઉં છું, હું તો મારો ધર્મ બજાવવા માટે જાઉં છું. કદાચ દુશ્મનોના હાથે કામ આવી જાઉં તો હું મારો ધર્મ બજાવીશ, પણ જોજો હો તમે રાજપૂતાણી તમારો ધર્મ ન ચૂકતા, એટલે દુશ્મનના હાથમાં ન પડતા તમે સતી થાજો. એક વાર, બે વાર અને 3 વાર કીધું. રાજપૂતાણી કીધું કે દરબાર ઘડીક ઉભા રહ્યો. શું? એ ઓરડામાં જઈ અને તલવાર લઈ અને દાસીને એમ કીધું કે આ રાજપૂત મારા રૂપના મોહમાં છે, એ માતૃભૂમિ માટે લડી નહીં શકે, એટલે એક કામ કર, હું મારું માથું ઉતારી અને થાળમાં આપું છું, તું દરબારને જઈને કહેજે, ચંદાવતને કહેજે કે મેં મારો ધર્મ બજાવ્યો છે, હવે તું તારો ધર્મ ન ચૂકતો. ભાઈ પોતાનું માથું રાજપૂતાણીએ ઉતારી દીધું અને એ માથું સુવર્ણના થાળમાં જઈને ચંદાવતજી હાડાને એમ કરીને આમ જ્યાં દાસીએ આપ્યું આમ પોતાની પત્નીના કપાણેલા માથાને જોયું અને પછી પત્નીના માથાના ચોટલાની ગાંઠ પોતાના ગળાની માલપા માળી લઈ અને શંકરનો વીરભદ્ર નામનો ગણ છે એ દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં જેમ જજુમતો હોય રૂંઢમાળાઓ પહેરી એમ ચંદાવતજી હાડો એમ કહેવાય છે કે લડીને માતૃભૂમિ માટે કામ આવ્યો હતો. આવા મર્દ માણસનો જ્યારે પાળિયો ખોડાણો હોય ત્યારે અમારો સૌરાષ્ટ્રનો કવિ દાદ લખે છે કે હો મહવન કે જગન જાપથી મારે નથી પધરાવું, પણ બેટડે બાપુના એ મોઢાનો ભાળા એના કુમળા હાથે ખોડાવું રે ઘડવિયા મારે ઠાકોરજી નથી થાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. જમુનાજી